નમસ્કાર, હું કવિ મહેન્દ્રકુમાર કાંતિલાલ શેઠ પંકજ. શરીર થાકતા, મન વિચારોમાં ચાલ્યો જાય અને રાત્રે ઊંઘ ન આવે ત્યારે ઊંઘ, મન અને શરીર આ ત્રણ વચ્ચે જે સંવાદ થાય છે તે સંવાદને અનુલક્ષીને મેં મારી એક સ્વ રચના આપની સમક્ષ મૂકી રહ્યો છું. મને આશા છે કે આપને જરૂર ગમશે. ઊંઘ ન આવતા આંતરમની ઊંઘને પૂછ્યું, આખી રાત વીતી ગઈ તું ક્યાં હતી? આંતરમની ઊંઘને પૂછ્યું, આખી રાત વીતી ગઈ તું ક્યાં હતી? તો ઊંઘનો જવાબ આવ્યો, હું શું કરું, તું આખી રાત વિચારોમાં ફરવા નીકળી ગયો. ત્યારે શરીરે કહ્યું, એમાં મારો શું વાંક કે તમારા બેની વચ્ચે મને સખત થકવી દીધો. મન અને ઊંઘ એક સાથે બોલ્યા, તારા માલિકને પૂછ, આવી ટેવ તે કેમ પાડવા દીધી? તારા માલિકને પૂછ, આવી ટેવ તે કેમ પાડવા દીધી? તો માલિકે કહ્યું, ચૂપ રહો, શાંત બનો, એકાગ્રતાથી ધ્યાન ધરો. ત્યારબાદ રાત ક્યાંય વીતી ગઈ, સરસ ઊંઘ આવી ગઈ, મન પ્રફુલ્લિત થઈ ગયું અને શરીર પણ હળવું ફૂલ થઈ ગયું. આભાર.